જ્યાં કસ્ટમરના ઘરે આવ્યા હતા ને ગામડું છે અને હું તમને પહેલાં તો મીટર દેખાડી દઉં. ઇન્વર્ટર એમ જો ઇન્વર્ટર છે ને અહીંયા લાગેલું છે અને મીટર છે ને નીચે છે. હવે ઇન્વર્ટર ચાલુ છે કે નહીં એ જોવા માટે ઉપર ન જવું પડે ને એટલે હું તમને એક રસ્તો કહીશ. કેમ કે આ સાઇટ ઉપર પ્રોબ્લેમ એવો હતો ને કે આ ભાઈનું જે જૂનું ઇન્વર્ટર છે તે બગડી ગયું હતું, એટલે આપણે તેની જગ્યાએ ડે કંપનીનું ઇન્વર્ટર લગાડેલું હતું. અત્યારે જે આપણે કમ્પ્લેન કરી હતી તેનું નવું ઇન્વર્ટર આવી ગયું છે મિન્દ્રા કંપનીનું, એટલે આ મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર આપણે લગાડવાનું છે અને આ ડેનું ઇન્વર્ટર જે બીજી સાઇટમાંથી આપણે કાઢેલું હતું ત્યાં પાછું લગાડી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આ જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તે પહેલા સ્ટેન્ડ ઉપર લગાડ્યા પહેલા આપણે થોડીક વાર ચેક કરી લઈએ કે ઇન્વર્ટર ચાલુ જ છે ને, કેમ કે અહીંયા આ પ્રોબ્લેમ એવો હતો કે કંઈક વોલ્ટેજ એસી સાઈડથી વોલ્ટેજ વધારે આવતા હતા એટલે ઇન્વર્ટર ચાલુ નહોતું થતું. આવડું આ જે ડેનું ઇન્વર્ટર છે ને અહીંયા લગાડી દીધું છે. અત્યારે આ ડીસી ડીબી અને આ બાજુ એસી ડીબી બે ઓફ છે. હજી આ બાજુ ડીસીના કનેક્શન અને એસીના કનેક્શન એસી ગન બનાવવાની હજી બાકી છે. એના પછી આપણે ઇન્વર્ટર ચાલુ કરી જોઈએ ચાલુ થાય છે કે નહીં. જય શ્રી કૃષ્ણ મિત્ર, હું અત્યારે તારાપુર ચોકડીએ છું અને અહીંયા જ એક ગામમાં કાણોતર ગામ છે જ્યાં આપણે ઇન્વર્ટર બદલાવાનું છે, કેમ કે ઇન્વર્ટર ત્યાં બગડી ગયું હતું. હું પહેલાં તમને દેખાડી દઉં કે તારાપુર ચોકડી આમ જો અહીંયા છે ને આ બોર્ડ મારેલું છે તારાપુર ચોકડીએ, એટલે હું અત્યારે તારાપુર ચોકડીથી જરાક આગળ છું, કેમ કે કાણોતર ગામ છે ને આ જે રસ્તો તમને દેખાય છે ને અહીંયાથી જવાનું છે. એટલે હું અત્યારે ચોકડીએ ઊભો છું અને આ ઇન્વર્ટર છે ને આ નવું ઇન્વર્ટર છે. આ નવું ઇન્વર્ટર આપણે કસ્ટમરના ઘરે નાખવાનું છે અને ત્યાંથી કંઈક બદલાવાનું છે, એટલે બે ઇન્વર્ટર લગભગ બદલાવાના છે એવું કંઈક છે. હવે અહીંયા ગામમાં જાય પછી ખબર પડે કે શું છે એવું. હવે હું અત્યારે કસ્ટમરના ઘરે પહોંચી ગયો છું અને કસ્ટમરના ઘરે તમે જોઈ શકો છો ડે કંપનીનું ઇન્વર્ટર છે અને આ ડે કંપનીનું જે ઇન્વર્ટર છે ને તે અત્યારે ચાલુ જ છે, પણ આપણે તેની જગ્યાએ અત્યારે હું જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર લઈ આવેલો છું ને એ લગાડવાનું છે. કેમ કે આ સાઇટ ઉપર પ્રોબ્લેમ એવો હતો ને કે આ ભાઈનું જે જૂનું ઇન્વર્ટર છે તે બગડી ગયું હતું, એટલે આપણે તેની જગ્યાએ ડે કંપનીનું ઇન્વર્ટર લગાડેલું હતું. અત્યારે જે આપણે કમ્પ્લેન કરી હતી તેનું નવું ઇન્વર્ટર આવી ગયું છે મિન્દ્રા કંપનીનું, એટલે આ મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર આપણે લગાડવાનું છે અને આ ડેનું ઇન્વર્ટર જે બીજી સાઇટમાંથી આપણે કાઢેલું હતું ત્યાં પાછું લગાડી દેવાનું છે. એટલે અત્યારે આપણે આ નવું જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર આવેલું છે તેનું બોક્સ ખોલીએ છીએ અને તેમાંથી આપણે જે આ નવું કેપ્ટન વાળું અને મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તે લગાડી દઈએ. અને હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર લઈ આવેલા છીએ તે ઇન્વર્ટર ટચ વાળું છે અને અહીંયા જે ડેનું ઇન્વર્ટર લગાડેલું છે એ સ્વિચ વાળું છે, એટલે બેનમાં થોડો ફરક છે. અને હવે ડીસી સાઈડની અને એસી સાઈડની બંને એમસીબી પહેલાં બંધ કરી દીધી અને ત્યાર પછી આપણે જે ડેનું ઇન્વર્ટર છે તે કાઢી લીધું છે અને તેની એસી ગન પણ આપણે કાઢી લીધી છે, કેમ કે બંનેમાં એસી ગન અલગ અલગ છે. હવે તમે જોઈ શકો છો કે આ જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તે પહેલાં સ્ટેન્ડ ઉપર લગાડ્યા પહેલાં આપણે થોડીક વાર ચેક કરી લઈએ કે ઇન્વર્ટર ચાલુ જ છે ને, કેમ કે અહીંયા આ પ્રોબ્લેમ એવો હતો કે કંઈક વોલ્ટેજ એસી સાઈડથી વોલ્ટેજ વધારે આવતા હતા એટલે ઇન્વર્ટર ચાલુ નહોતું થતું. એટલે આપણે પહેલાં ટેસ્ટિંગ કરી લઈએ, થોડીક વાર 5 મિનિટ ચાલુ રાખીએ, પણ કાંઈ વાંધો નથી, ઇન્વર્ટર ચાલુ જ છે. એટલે આપણે પાછી ડીસી અને એસીની એમસીબી બંધ કરી દીધી. ત્યાર પછી આ જે ઇન્વર્ટર છે તેને ઇન્વર્ટરને આપણે સ્ટેન્ડ ઉપર લગાડી દઈશું, પણ તેને પહેલાં અહીંયા જે ડે કંપનીનું ઇન્વર્ટરનું સ્ટેન્ડ છે તે આપણે કાઢવું પડશે. હવે તમે જોઈ શકો છો કે આપણે જે આ મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તેને સ્ટેન્ડમાં લગાડી દીધું છે અને ત્યાર પછી આપણે ડીસીની અને એસીની બંને સાઈડની એમસીબી ઓન કરી દીધી છે. હવે ઓન કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્વર્ટરમાં ગ્રીન લાઇટ બ્લિંકિંગ થાય છે અને બ્લિંકિંગ થોડીક વાર 10 થી 15 સેકન્ડ થશે અને ત્યાર પછી ઓટોમેટિક તમે જોઈ શકો છો વિડીયોમાં કે ઇન્વર્ટર ચાલુ થઈ જશે અને તેની જગ્યાએ ગ્રીન લાઇટ થતી હતી તેની જગ્યાએ આ કન્ટિન્યુઅસ બ્લુ લાઇટ આવી જશે, એટલે કે ઇન્વર્ટર ટોટલી ચાલુ થઈ ગયું છે. હવે ઇન્વર્ટરમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે બીજા કસ્ટમરના ઘરે આવી ગયા અહીંયા અને આ ડેનું ઇન્વર્ટર છે. ડેનું ઇન્વર્ટર આપણે કાઢી લીધું હતું, એ આવડું જૂનું આપણે અહીંયાથી લઈ આવ્યા અને અહીંયા પાછું લગાડવાનું છે. અને જો અહીંયા હોલ ને એ બધું પાડેલું જ છે જૂનું. આવડું આ જે ડેનું ઇન્વર્ટર છે ને અહીંયા લગાડી દીધું છે. અત્યારે આ ડીસી ડીબી અને આ બાજુ એસી ડીબી બે ઓફ છે. હજી આ બાજુ ડીસીના કનેક્શન
અને એસીના કનેક્શન એસી ગન બનાવવાની હજી બાકી છે. એના પછી આપણે ઇન્વર્ટર ચાલુ કરી જોઈએ ચાલુ થાય છે કે નહીં. એસીનું કનેક્શન કરી નાખેલું. હવે એસીનું તમને દેખાડી દેવામાં જ લખેલું છે ન્યુટ્રલ છે ને એ બ્લુ છે. પછી આ બાજુ અર્થિંગ લખેલું હશે પી અને ઈ અર્થિંગ, અને ઓલી જે લાલ કલરનો છે એ ન્યુટ્રલનો ચડે છે. એટલે આપણે એસી જે વાયરિંગ છે એ કરી નાખ્યું. અને આ MC4 છે, આ MC4 છે ને આમાં ઇન્વર્ટરમાં ભરાવી દઈશ. હવે આ જે ઢાંકણું છે આ એસી ગનનું એ બંધ કરી દઈ. ડીસીના અને એસીના કનેક્શન કરી નાખ્યા. હવે આપણે એને MCB ઊંચી કરી દઈ. આ ડીસી બાજુની MCB ઊંચી કરવાની. એના પછી આ બાજુ જે એસી છે ને એસી MCB ઊંચી કરી દઈએ એટલે ઇન્વર્ટર ચાલુ થઈ જાય થોડીક વારમાં. એમાં જે સ્ટેટ છે ત્યાં 60 સેકન્ડ પછી નોર્મલ આવી જશે. અત્યારે હજી સેકન્ડ ચાલુ છે. આમાં તમે જોઈ શકો છો કે જે 2 સેકન્ડની વાર છે ત્યાર પછી જે સ્ટેટ છે ત્યાં નોર્મલ સેલ્ફ છે. હવે ઇન્વર્ટર ચાલુ થયું છે અને તમે જોઈ શકો જે સ્ટેટ છે ત્યાં નોર્મલ લખેલો આવી ગયો છે અને પાવર પણ આવી ગયો છે. 512 વોટ અત્યારે દેખાય છે. ઇન્વર્ટર ચાલુ થઈ ગયું. જ્યાં કસ્ટમરના ઘરે આવ્યા હતા ને ગામડું છે અને હું તમને પહેલાં તો મીટર દેખાડી દઉં. ઇન્વર્ટર એમ જો ઇન્વર્ટર છે ને અહીંયા લાગેલું છે અને મીટર છે ને નીચે છે. હવે ઇન્વર્ટર ચાલુ છે કે નહીં એ જોવા માટે ઉપર ન જવું પડે ને એટલે હું તમને એક રસ્તો કહીશ કે આ જે જીબીનું મીટર છે ને આ જે જીબીના મીટરમાં દેખાતું હશે કે નહીં દેખાતું હોય પણ આ જીબીનો મીટરમાં તમને છે ને જે રેડ કલરની લાઇટ છે ને તે લબક ઝબક થાય એટલે કે ઇન્વર્ટર ચાલુ જ છે. અને જો ઇન્વર્ટર બંધ થઈ ગયું હોય ને તો ત્યાં છે ને એ રેડ લાઇટ લબક ઝબક ન થાય એટલે એટલો ફેર છે.